સેગમેન્ટમાં આપણે બેક્ટેરિયાની અંદર કેવી રીતે લોકોમોશન થાય છે અને ન્યુટ્રિશન એટલે કે પોષણ પદ્ધતિઓ શું હતી એ ડિસ્કસ કર્યું. હવે આપણે આગળ ડિસ્કસ કરવાના છીએ મોડ ઓફ રેસ્પિરેશન એટલે કે શ્વસનની પદ્ધતિઓ. સો મોડ ઓફ રેસ્પિરેશન જે છે, મોડ ઓફ રેસ્પિરેશન that is ઓક્સિડેશન ઓફ ફૂડ, મતલબ કે બેક્ટેરિયાને જે ફૂડ અવેલેબલ છે એનું એ શું કરે છે, ઓક્સિડેશન કરે છે. અને ઓક્સિડેશન થવાથી શું થાય છે કે જે ઓર્ગેનિક ફૂડ છે, કાર્બનિક ખોરાક છે, એની અંદરના કાર્બન હાઇડ્રોજન કાર્બન ઓક્સિજન વચ્ચેના જે કેમિકલ બોન્ડ્સ છે એનું બ્રેકડાઉન થવાથી એનર્જી રિલીઝ થાય છે અને જે એટીપીના જે ફોર્મમાં છે એ ડિપોઝિટ થાય છે. સો મોડ ઓફ રેસ્પિરેશન જે છે, શ્વસન જે છે, બેક્ટેરિયામાં શ્વસનના બ્રોડલી બે ટાઈપ્સ છે, એરોબિક રેસ્પિરેશન અને એનએરોબિક રેસ્પિરેશન. એરોબિક એટલે જારક શ્વસન ઓક્સિજનની પ્રેઝન્સમાં થશે અને એનએરોબિક જે છે, એનએરોબિક રેસ્પિરેશન will occur in the absence of oxygen. અજારક પરિસ્થિતિ એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં થશે. બરાબર. તો જારક શ્વસન અથવા તો એરોબિક રેસ્પિરેશન જે છે એ હાયર પ્લાન્ટ્સ અને હાયર એનિમલ્સમાં પણ છે. સો એરોબિક રેસ્પિરેશન occurs in the presence of oxygen, whereas anaerobic respiration will occur in the absence of oxygen. ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય એ જારક અને ગેરહાજરીમાં થાય એ અજારક. સો એરોબિક રેસ્પિરેશનના 3 સ્ટેપ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ગ્લાયકોલિસિસ, ગ્લાયકોલાઇસિસ અથવા ગ્લાયકોલિસિસ, જેમાં ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને. સેકન્ડ સ્ટેપ ઇઝ ક્રેબ્સ સાયકલ, હેન્સ ક્રેબ નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું એટલે એને ક્રેબ સાયકલ કહેવાય. અને થર્ડ સ્ટેપ છે ETS, ધેટ ઇઝ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ. એ આપણે આગળ રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ વાળું ચેપ્ટર છે એમાં આ બધું ડિસ્કસ ડિટેલમાં કરીશું, પણ તમે આગળના ક્લાસમાં સ્ટડી કરી ચૂક્યા છો કે એરોબિક રેસ્પિરેશનના આ મેઇન 3 સ્ટેપ્સ છે. હાયર પ્લાન્ટ્સ અને હાયર એનિમલ્સ જે છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિની અંદર ગ્લાયકોલાઇસિસ જે છે that will occur in the cytoplasm, એટલે કે કોષનો જે કોષ રસ છે એની અંદર ગ્લાયકોલિસિસ નામનું સ્ટેપ જે છે જોવા મળે છે. ગ્લાયકોલિસિસની પ્રોસેસમાં થાય છે શું, ગ્લુકોઝમાંથી 2 અણુ પાયરુવિક એસિડ બને છે. ક્રેબ્સ સાયકલ જે છે એ પાયરુવિક એસિડનું ઓક્સિડેશન છે અને એ કણાભ સૂત્ર એટલે કે માઇટોકોન્ડ્રિયલ મેટ્રિક્સ મતલબ કે કણાભ સૂત્ર નામની અંગિકા છે એના આધારકમાં થાય છે. અને ETS જે છે એ ઇનર મેમ્બ્રેન ઓફ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર જે છે એના અંદરના આવરણની અંદર આ માઇટોકોન્ડ્રિયા હોય તો એનું ઇનર મેમ્બ્રેન આવું હોય છે, જેના ક્રિસ્ટીના ફોલ્ડિંગ્સ છે એ ઇન ફોલ્ડિંગ્સ પર ETS થતું હોય છે. આ હાયર પ્લાન્ટ્સની અને હાયર એનિમલ્સની વાત છે, પણ બેક્ટેરિયા જે છે એની અંદર તો માઇટોકોન્ડ્રિયા એબ્સન્ટ છે. મતલબ કે બેક્ટેરિયાની અંદર માઇટોકોન્ડ્રિયા છે નહીં, તો માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભ સૂત્ર નથી, તો એની અંદર શું ક્રેબ્સ સાયકલ નહીં થાય? થશે. ક્રેબ્સ ચક્ર અને ETS બંને થાય છે એની અંદર, બટ અહીંયા ક્રેબ્સ સાયકલની જે પ્રોસેસ છે એ પણ સાઇટોપ્લાઝમમાં જ થાય છે, એટલે કે કોષ રસમાં જ થાય છે. એના બદલે અહીંયા કણાભ સૂત્ર નથી તો કઈ નહીં, એ પ્રોસેસ પણ ક્યાં થઈ ગઈ? સાઇટોપ્લાઝમમાં. ઓકે. નાઉ ETS એટલે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જે છે, હવે એ બેક્ટેરિયાની અંદર આ બહારની સાઈડ મેં ડ્રો કરી છે એ સેલ વોલ છે, કોષ દિવાલ છે. કોષ દિવાલની અંદરનું જે મેમ્બ્રેન અથવા આવરણ તમે જોઈ શકો છો એ છે પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે કે સેલ મેમ્બ્રેન, કોષરસ પટલ. બરાબર. તો જે પ્લાઝ્મા મેમ્બ્રેન છે, સર્ટન બેક્ટેરિયાની અંદર કેટલીક વાર એવું થાય કે ઇનફોલ્ડિંગ્સ ઓફ પ્લાઝ્મા મેમ્બ્રેન, અને આને આપણે કહીશું મેસોઝોમ્સ અથવા મિઝોઝોમ્સ. મિઝોઝોમ્સ આર ધ ઇનફોલ્ડિંગ ફોલ્ડ થવી એટલે વળવું, અંતર્વલન થવું, ઇનફોલ્ડિંગ્સ ઓફ સેલ મેમ્બ્રેન.
આ મિઝોઝોમ જે છે એ પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા કોષરસ પટલના અંદરની તરફ આવા અંતરવલનથી સર્જાતા ગળીયુક્ત પ્રવર્ધો છે એને કહેવાય છે મેસોઝોમ્સ અથવા મિઝોઝોમ્સ. મિઝોઝોમ્સ પર આ ETS એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ જોવા મળે છે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, વિજાણુ પરિવહન તંત્ર, જેનાથી ATP રિલીઝ થશે. સો બેસિકલી જ્યારે તમને ક્વેશ્ચન પૂછાય કે એરોબિક રેસ્પિરેશન કરતા બેક્ટેરિયાની અંદર ETS નામનું સ્ટેપ કઈ જગ્યા પર થાય છે, તો મેસોઝોમ્સ ઓપ્શન આપેલો હોય તો તમે મેસોઝોમ્સ ટિક કરી શકો. ઇનફોલ્ડિંગ્સ ઓફ સેલ મેમ્બ્રેન કીધું હોય તો એ લખવાનું. અને આવું કંઈ જ નથી આપ્યું, ડાયરેક્ટ તમને એમ કીધું છે કે પ્લાઝ્મા મેમ્બ્રેન, તો ઇટ ઇઝ ઓલ્સો કરેક્ટ. એ કરેક્ટ છે બીકોઝ પ્લાઝ્મા મેમ્બ્રેન માંથી જ એના ઇનફોલ્ડિંગ્સ માંથી જ મેસોઝોમ્સ જે છે બને છે. સો જ્યારે તમને આવો કોઈ ડિપ્લોમેટિક ક્વેશ્ચન પૂછે ત્યારે તમે આ રીતે એનો આન્સર કરી શકશો. ઓકે, સો આ એરોબિક રેસ્પિરેશન થઈ ગયું. અને જારક શ્વસન સિવાય અજારક પરિસ્થિતિમાં એટલે કે ઇન ધ એબ્સન્સ ઓફ ઓક્સિજન ધેર વિલ બી ફર્મેન્ટેશન. ઓક્સિજનની ગેરહાજરીમાં થાય એમાં આથવણની પ્રક્રિયા થાય છે. તો અગેન ઓક્સિજનની એબ્સન્સમાં થતું રેસ્પિરેશન એટલે અજારક શ્વસન. તો અજારક શ્વસન જે છે અથવા તો એનારોબિક રેસ્પિરેશન છે ઇટ ઇઝ અગેન ડિવાઇડેડ ઇન્ટુ 3 કેટેગરીઝ. ફરીથી એની 3 કેટેગરી છે. પહેલી કેટેગરી હું કહી દઉં તમને, ફર્મેન્ટેશન. કેમ આ શબ્દ લીધો? ફર્મેન્ટેશન એટલે કે આથવણની પ્રક્રિયા ક્યારે કહેવાય? જ્યારે અજારક શ્વસન થાય પહેલા ગ્લુકોઝમાંથી, એનારોબિક રેસ્પિરેશનમાં પહેલા ગ્લાયકોલિસિસ તો થશે, ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બને ને પાયરુવિક એસિડમાંથી આલ્કોહોલ એટલે કે ઇથેનોલ બને છે. આ ઘટનાને આથવણ અથવા ઇથેનોલિક ફર્મેન્ટેશન કહેવાય છે. તો ઓક્સિજનની એબ્સન્સમાં ફર્મેન્ટેશન થાય છે, પણ ફર્મેન્ટેશન ક્યારે કહેવાનું? જ્યારે જે રેસ્પિરેશન માટેનો આ રેસ્પિરેશનનો જે રો મટીરિયલ છે જેનો ઉપયોગ થઈને આ મિકેનિઝમ થવાની છે, પ્રોડક્ટ બનવાની છે, એ કાર્બોહાઈડ્રેટ્સ હોય ત્યારે, મતલબ કે કાર્બોહાઈડ્રેટ્સનું ઓક્સિડેશન થતું હોય અથવા તો એનારોબિક રેસ્પિરેશન છે તો અહીંયા ફર્મેન્ટેશન થતું હોય ત્યારે તમને એની પ્રોડક્ટ મળશે ઇથેનોલ એટલે કે આલ્કોહોલ પ્રાપ્ત થશે. સો જ્યારે એનારોબિક રેસ્પિરેશનમાં એને શ્વાસ્ય પદાર્થ તરીકે જેનું શ્વસન કરવાનું છે, જેનું ઓક્સિડેશન કરવાનું છે એવા પદાર્થ તરીકે જો કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટનું કંઈ ડિગ્રેડેશન કે વિઘટન થઈ રહ્યું હોય તો તમે એના માટે વર્ડ યુઝ કરી શકશો ફર્મેન્ટેશન. પણ કેટલીક વખત અમુક બેક્ટેરિયા કાર્બોદિતના બદલે પ્રોટીનનું વિઘટન કરે છે. આવા બેક્ટેરિયામાં આ મિકેનિઝમ જે છે એને આપણે કહીશું પ્યુટ્રીફેક્શન. પ્યુટ્રીફેક્શન જે છે એ પણ અજારક સ્થિતિમાં થાય છે, એનારોબિક કન્ડિશનની અંદર જોવા મળે છે. ફરક એટલો છે કે જો શ્વાસ્ય પદાર્થ અથવા તો જે રો મટીરિયલ છે એ કાર્બોહાઈડ્રેટ હોય તો આપણે વર્ડ યુઝ કરીએ છીએ ફર્મેન્ટેશન. પણ જેનું રેસ્પિરેશન એનારોબિક કન્ડિશનમાં થતું હોય એ મટીરિયલ પ્રોટીનથી બનેલો હોય, that time we can say the mechanism is putrefaction. તો પ્યુટ્રીફેક્શનની પ્રોસેસ જે છે એમાં પ્રોટીનનું અજારક શ્વસન થાય છે. અને ત્રીજી એક મિકેનિઝમ છે ડિકેઇંગ અથવા તો ડિકમ્પોઝિશન. ડિકેઇંગ થવું અથવા ડિકમ્પોઝિશન થવું એટલે શું? વિઘટન થવું, સડતા પદાર્થો અથવા તો ડીકમ્પોઝિશન જેને કહીએ, ડીકમ્પોઝિશન. આ ડીકમ્પોઝિશન અથવા વિઘટન એટલે શું? જે પ્રાણીઓના મળમૂત્ર અને મૃતદેહમાંથી જે સડતા પદાર્થો છે એમાંથી જે કાર્બનિક ખોરાક લે છે અને એનું ઓક્સિડેશન અથવા એનું જે અજારક શ્વસન કરે છે એ કન્ડિશન એટલે ડિકેઇંગ અથવા ડીકમ્પોઝિશન એટલે કે વિઘટન. તો આ થઈ ગઈ બેક્ટેરિયાની અંદર જોવા મળતી રેસ્પિરેશનની મિકેનિઝમ્સ. બ્રોડલી 2 ટાઈપ્સ હતા, એરોબિક અને એનારોબિક. એરોબિક કન્ડિશનમાં ઓક્સિજનની પ્રેઝન્સમાં થતું હતું અને એનારોબિક કન્ડિશનમાં ઓક્સિજનની એબ્સન્સમાં થતું હતું. એરોબિક રેસ્પિરેશનમાં આપણે એવું કીધું કે ગ્લાયકોલિસિસ જે છે એ સાયટોપ્લાઝમમાં થાય છે, એટલે કે ક્યાં થાય છે? કોષના કોષરસમાં થાય છે. બીજું સ્ટેપ હતું ક્રેબ્સ સાયકલ જે છે એ ક્યાં થતું હતું? એ પણ સાયટોપ્લાઝમમાં. અને ETS જે હતું
એ થતું હતું ઇનફોલ્ડિંગ્સ. કોના ઇનફોલ્ડિંગ્સ હતા? ઓફ સેલ મેમ્બ્રેન, એટલે કે કોષરસ પટલ જે છે એના અંતર્વલન એટલે મેસોઝોમ્સ પર થતું હતું. એનારોબિક રેસ્પિરેશનના ફરી પાછા 3 ટાઈપ્સ હતા. પહેલો ટાઈપ છે ફર્મેન્ટેશન. ફર્મેન્ટેશનમાં રો મટીરિયલ હોય છે કાર્બોહાઈડ્રેટ્સ. કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત, જેમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પ્યુટ્રીફેક્શન જે છે, પ્યુટ્રીફેક્શન પણ એનારોબિક કન્ડિશનમાં જ થાય છે. બટ અહીંયા રો મટીરિયલ કાર્બોહાઈડ્રેટ હતું, તો અહીંયા રો મટીરિયલ શું હશે? પ્રોટીન હશે. અને અહીંયા હતું ડીકમ્પોઝિશન અથવા ડિકેઇંગ. ડીકમ્પોઝિશન જે છે, વિઘટન જે છે, એમાં ડિકેઇંગ અથવા સડતા અથવા તો ડેડ મટીરિયલ જે હતા એમાંથી એ ઓર્ગેનિક જે મતલબ કે જે કાર્બનિક ખોરાક હતો એનું વિઘટન કરે છે. ઓક્સિડેશન અથવા તો એનું ફર્મેન્ટેશન કરે છે, અને એટલા માટે એ પ્રોસેસને આપણે કીધી છે ડીકમ્પોઝિશન. તો અગેન, જો કાર્બોહાઈડ્રેટનું એનારોબિક સ્થિતિમાં શ્વસન થતું હોય તો એને કહેશું આપણે ફર્મેન્ટેશન. પ્રોટીનનું અજારક સ્થિતિમાં શ્વસન થાય તો પ્યુટ્રીફેક્શન, અને સડતા પદાર્થોનું અજારક સ્થિતિમાં શ્વસન થાય તો એ ડીકમ્પોઝિશન. બટ ડીકમ્પોઝિશનની પ્રોસેસ એરોબિક પણ હોઈ શકે છે. રાઈટ? તો આ થઈ ગયું બેક્ટેરિયાની અંદર મોડ ઓફ રેસ્પિરેશન. અને લાસ્ટ બેક્ટેરિયાની જે કેરેક્ટરિસ્ટિક છે એમાં આપણે ભણીશું મોડ ઓફ રીપ્રોડક્શન, પ્રજનન. કેવી રીતે બેક્ટેરિયા જે છે ડિવાઇડ કરે છે. સો મોડ ઓફ રીપ્રોડક્શન, પ્રજનનની પદ્ધતિઓ. મોડ ઓફ રીપ્રોડક્શન જે છે એ તો બ્રોડલી તમને ખબર છે, બધા જ સજીવોની અંદર 2 ટાઈપની પેટર્ન્સ છે મોસ્ટલી. કયા? અસેક્સ્યુઅલ એન્ડ સેક્સ્યુઅલ. અસેક્સ્યુઅલ મેથડ ઓફ રીપ્રોડક્શન એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિ, અને બીજી છે સેક્સ્યુઅલ મોડ ઓફ રીપ્રોડક્શન, ધેટ ઇઝ લિંગી પ્રજનન પદ્ધતિ. અને અસેક્સ્યુઅલ એટલે અલિંગી પ્રજનન પદ્ધતિ. બરાબર? સો જે અસેક્સ્યુઅલ મોડ ઓફ રીપ્રોડક્શન છે એની અંદર એક જ ઓર્ગેનિઝમ પાર્ટિસિપેટ કરે છે અને ડોટર સેલ્સ જે છે એ બને છે. તો અસેક્સ્યુઅલ અથવા તો વેજીટેટિવ પણ કહેવાય, પણ એના ફરી પાછા ટાઈપ્સ છે, આપણે સમજીએ. પહેલો ટાઈપ છે બાઇનરી ફ્યુઝન. દ્વિભાજન અથવા બાઇનરી ફ્યુઝન જે છે એક એવી કન્ડિશન છે કે જેમાં બેક્ટેરિયાનું ડિવિઝન થઈ અને 2 ભાગ થઈ જાય છે. હવે બેક્ટેરિયલ સેલ દોરી દઉં તો આ એક કોષ છે જેની અંદર અહીંયા જીનોમિક ડીએનએ છે. પહેલા તો શું થાય દ્વિભાજનમાં? પહેલા જીનોમિક ડીએનએ છે એ ડબલ થઈ જાય, અને ડબલ થઈ ગયા પછી બંને સેલ જે છે એનું ડિવિઝન થઈ જાય. હવે ડિવિઝન ઇક્વલ કે અનઇક્વલ પણ હોઈ શકે છે, પણ 2 ભાગમાં સરખા ભાગે જો વહેંચણી થતી હોય તો વેલ એન્ડ ગુડ. તો બાઇનરી ફ્યુઝન અથવા દ્વિભાજન પદ્ધતિ સૌથી મેક્સિમમ થતી પદ્ધતિ છે. મતલબ કે મેક્સિમમ રિપ્રોડક્શન આ પ્રોસેસથી થાય છે, અને એના માટેની કન્ડિશન એ છે કે બાઇનરી ફ્યુઝન કેન અકર ઓનલી ડ્યુરિંગ ફેવરેબલ કન્ડિશન્સ. ફેવરેબલ કન્ડિશન એટલે ઇષ્ટતમ પરિસ્થિતિ. બેક્ટેરિયાને વોટર, ન્યુટ્રિયન્ટ્સ, ટેમ્પરેચર, પીએચ, ઓક્સિજન, વોટએવર જે રિક્વાયરમેન્ટ છે બધી ફૂલફિલ થતી હોય, ધેટ ટાઈમ ઓપ્ટિમમ કન્ડિશન હોય એટલે કે ફેવરેબલ કન્ડિશન્સ હોય ત્યારે બેક્ટેરિયા દ્વિભાજનથી પ્રજનન કરે છે. Another mechanism is very important, endosperm formation. આમાંથી મેક્સિમમ પ્રશ્ન પૂછાય છે. એન્ડોસ્પર્મ ફોર્મેશન એટલે અંતઃબીજાણુ સર્જન. અંતઃબીજાણુ સર્જન પણ સમજી લઈએ કે સપોઝ આ એક બેક્ટેરિયા છે અને આ ક્યારે થશે? એન્ડોસ્પર્મ ફોર્મેશન આ ફેવરેબલ કન્ડિશનમાં થતું હતું, તો એન્ડોસ્પર્મ ફોર્મેશન જે છે અનફેવરેબલ કન્ડિશનમાં થાય છે. અનફેવરેબલ અથવા આપણે એવું કહી શકીએ કે બેક્ટેરિયા માટે જ્યારે એડવર્સ કન્ડિશન હોય ત્યારે થાય છે. હવે ફરી પાછો નવો પ્રશ્ન કે એડવર્સ કન્ડિશન એટલે શું? જ્યારે એકદમ વિપરીત પરિસ્થિતિ હોય, બેક્ટેરિયા માટે બહુ રહેવાનું મુશ્કેલ હોય,
એવી કન્ડિશન એટલે એડવર્સ કન્ડિશન, જ્યારે બેક્ટેરિયાનું સર્વાઈવલ જે છે, ટકી રહેવાની જે એની પોતાની જાતને ટકાવવાની પરિસ્થિતિ નથી એ ટાઈમે એન્ડોસ્પર્મ બનાવે. કેવી રીતે? આ એક બેક્ટેરિયાની સેલ વોલ છે, આ એનો સાઇટોપ્લાઝમ છે અને આ જીનોમિક ડીએનએ છે. તો જ્યારે એડવર્સ અથવા તો વિષમ પરિસ્થિતિ સર્જાય ત્યારે બેક્ટેરિયાની અંદર આ જીનોમિક ડીએનએ, અલગ અલગ ટાઈપની ઓર્ગેનલ્સ, થોડો ઘણો સાઇટોપ્લાઝમ, એ બધું એક જગ્યાએ ડિપોઝિટ થઈ જાય અને એની ફરતે મજબૂત એક આવરણ બનાવી દે છે. અને ત્યાર પછી જો વધારે શું કહેવાય, આ એન્ડોસ્પોર બની જાય છે. એન્ડોસ્પોર ફોર્મેશન છે. તો એન્ડોસ્પોર એટલે અંતઃ બીજાણુ, અને એન્ડોસ્પર્મ જે છે એ તમે હાયર પ્લાન્ટ્સની અંદર ભણશો, ભ્રૂણપોષ, એ અલગ વસ્તુ છે. સો વેરી સોરી, એન્ડોસ્પોર ફોર્મેશન જે છે, અંતઃ બીજાણુ સર્જન જે છે, એ અનફેવરેબલ કન્ડિશનમાં થાય છે. અને ત્યારે એ જે બેક્ટેરિયાને જીવંત રાખવા માટેનો જનીન દ્રવ્યનો જથ્થો, એટલે કે એનો જીનોમિક ડીએનએ, પ્રોટીન્સ અને સર્ટન ઓર્ગેનલ્સ, એ બધું એક જગ્યાએ ડિપોઝિટ થઈ જાય, એની ફરતે એક કવર બની જાય છે મજબૂત. અને બસ પછી અનફેવરેબલ કન્ડિશનની અંદર આ રીતે પોતાની જાતને મેન્ટેન કરે છે. અહીંયા નંબર ઓફ જે ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા જે છે, એની સંખ્યા ડબલ થઈ જાય એવું રેરલી બનતું હોય છે. આમ છતાં બહુ જ એડવર્સ કન્ડિશન હોય તો આ બેક્ટેરિયાની જે સેલ વોલ, પ્લાઝ્મા મેમ્બ્રેન, એ બધું ડિજનરેટ થઈ જાય, થોડો ઘણો સાઇટોપ્લાઝમ પણ લોસ થઈ જાય, એટલે કે કોષરસ પણ ગુમાવે. અને પછી જે આ સ્પોર બને છે, એ સ્પોર ફરી પાછા, એ સ્પોર કેવા રહે છે, એઝ ઇટ ઇઝ નિષ્ક્રિય અવસ્થામાં રહે છે. જ્યારે ફેવરેબલ કન્ડિશન આવે ત્યારે ફરી પાછા એક્સપાન્ડ થઈ અને એ બેક્ટેરિયમ તરીકે કામ કરશે. સો એન્ડોસ્પોર ફોર્મેશન અનફેવરેબલમાં, ફેવરેબલ કન્ડિશનમાં બાયનરી ફ્યુઝન અને બડિંગ એટલે કલિકા સર્જન, બહારની તરફ પ્રવર્ધો ઉપસી આવવાની ઘટના. એટલે આ રીતે એક બેક્ટેરિયા છે ને, એની કલિકા બની, અથવા અહીંયા એક કલિકા બની, અહીંયા એક કલિકા. બટ આવું બહુ રેરલી થાય છે. મતલબ કે કલિકા સર્જનની જે મિકેનિઝમ છે એ યુકેરિયોટ્સની અંદર, મતલબ કે લોઅર એનિમલ્સ અને લોઅર પ્લાન્ટ્સમાં છે. બેક્ટેરિયામાં બહુ રેરલી, બહુ ઓછા એવા એક્ઝામ્પલ છે કે જેમાં બડિંગ અથવા કલિકા સર્જન થાય છે. મેઇનલી તો દ્વિભાજન એટલે કે બાયનરી ફ્યુઝન અને અંતઃ બીજાણુ સર્જન એટલે કે એન્ડોસ્પોર ફોર્મેશનની મિકેનિઝમ જોવા મળે છે. ચાલો, તો સમજ પડી. અલિંગી પ્રજનન પછી આપણે સમજીશું લિંગી પ્રજનન, સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. તો આ જે ટોપિક છે, આટલો થોડો હિસ્સો આપણે આ સાફ કરી દઈએ, જેથી કરીને સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન ની અંદર 2 ઓર્ગેનિઝમ્સ વિલ પાર્ટિસિપેટ, 2 સજીવો ભાગ લેશે. અને આની જે મેથડ છે એના 3 એક્ઝામ્પલ છે. એક છે ટ્રાન્સફોર્મેશન, જો કે આ એક્સપેરિમેન્ટલ છે. બીજું પણ છે ટ્રાન્સડક્શન, એ પણ એક્સપેરિમેન્ટલ છે. અને આ બંને તમે 12th માં ભણવાના છો. હું તમને જસ્ટ એનો ઓવરવ્યુ આપી દઈશ. અને ખરેખર જે રિપ્રોડક્શન સેક્સ્યુઅલ મોડ કહેવાય એ છે કોન્જ્યુગેશન, સંયુગ્મન પદ્ધતિ. ઓકે, ટ્રાન્સફોર્મેશન શું છે? ટ્રાન્સફોર્મેશન એટલે એક બેક્ટેરિયાનું જીનેટિક મટીરિયલ બીજા બેક્ટેરિયામાં જાય અને એ બેક્ટેરિયા પેલા બેક્ટેરિયા જેવા કેરેક્ટર્સ અથવા લક્ષણો ધરાવે. સો જીનેટિક મટીરિયલ ઓફ, આપણે એવું સિમ્પલી લખી દઈએ કે ડીએનએ. genetic material of one bacteria is transferred to another. એક બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય બીજા બેક્ટેરિયામાં ટ્રાન્સફર થાય છે અને એ મિકેનિઝમ એટલે ટ્રાન્સફોર્મેશન. આ માટેના એક્સપેરિમેન્ટ જે છે ગ્રિફિથ નામના વૈજ્ઞાનિકે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની બેક્ટેરિયા પર પ્રયોગો કરીને પુરવાર કર્યું હતું, એ પ્રૂવ કર્યું હતું કે, સજેસ્ટ કર્યું હતું એમ તો, કે જેનેટિક મટીરિયલ ડીએનએ છે અથવા હોઈ શકે છે, કારણ કે એક બેક્ટેરિયાનું ડીએનએ બીજામાં જાય છે. પછી એવરી મેકાર્ટી અને મેકલિવર્ડ નામના સાયન્ટિસ્ટ એને ટેકો આપ્યો હતો. તો એ તમે 12th માં સ્ટડી કરશો. પણ એ ટ્રાન્સફોર્મેશનની જે પ્રોસેસ છે એ બેક્ટેરિયાની અંદર સેક્સ્યુઅલ રિપ્રોડક્શન કહી શકાય, બીકોઝ એની અંદર જેનેટિક મટીરિયલ ચેન્જ થાય છે અને નવા જીનોટાઇપ બને છે. ઓકે, પણ જો કે એક્સપેરિમેન્ટલ છે. ટ્રાન્સડક્શન જે છે એની અંદર પણ genetic material of
એક બેક્ટેરિયા જે છે, જીનેટિક મટીરિયલ ઓફ વન બેક્ટેરિયા, એક બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય બીજા બેક્ટેરિયામાં ટ્રાન્સફર થાય છે વાયા બેક્ટેરિયોફેઝ. લો આ નવું આવ્યું. હવે બેક્ટેરિયોફેઝ એટલે શું? બેક્ટેરિયા પર પરોપજીવન ગાળતો કોઈક વાયરસ હોય તો એને કહેવાય છે બેક્ટેરિયોફેઝ. આ બેક્ટેરિયોફેઝ શું કરે છે? આનું કોઈક બીજા બેક્ટેરિયાનું જનીન દ્રવ્ય અથવા ડીએનએ લાવી અને આ સેલને આપે છે, એટલે આ સેલનું જીનેટિક મટીરિયલ ચેન્જ થઈ ગયું. એમાં આ જે બેક્ટેરિયા છે એને પોતે કોઈ મહેનત કરી નથી, મતલબ બીજા બેક્ટેરિયાનું જીનેટિક મટીરિયલ રિસીવ કરવા માટે આ બેક્ટેરિયા જતો નથી. એ તો વાયરસ એના ઉપર પરોપજીવન ગાળવા માટે આવ્યો અને એ વાયરસ એ જનીન દ્રવ્ય છે બીજા બેક્ટેરિયામાંથી આને આપી દીધું. સો આ ટ્રાન્સડક્શન અને ટ્રાન્સફોર્મેશનના જે એક્સપેરિમેન્ટ છે એ તમે 12th માં બાયોટેકનોલોજી અને જીનેટિકલ એન્જિનિયરિંગ વાળા ચેપ્ટર્સમાં ભણશો. નાઉ કોન્જ્યુગેશન અથવા સંયુગ્મન પદ્ધતિ જે છે એનાથી થતું સેક્સ્યુઅલ રિપ્રોડક્શન છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને ઇન્ટરેસ્ટિંગ પણ છે, સમજીએ. તો કેટલાક બેક્ટેરિયા એવા છે કે જેની અંદર પ્લાઝમિડ હોય છે. યુઝ્યુઅલી તો બધા બેક્ટેરિયાની અંદર પ્લાઝમિડ હોય. આ જીનોમિક ડીએનએ છે. જીનોમિક ડીએનએ એટલે એનું મેઇન જેનું ક્રોમોઝોમ છે, રંગસૂત્ર છે. પણ કેટલીક વાર એના સિવાય વધારાનું ડીએનએ આમાંથી છૂટું પડે એક ટુકડો અને જોડાઈ જાય અને ગોળ બને, જેને આપણે પ્લાઝમિડ કહીએ છીએ. તો આની અંદર એક પ્લાઝમિડ છે. સપોઝ આ બેક્ટેરિયામાં પ્લાઝમિડ છે અને એની અંદર એફ નામનો આ ઘટક અથવા તો જનીન છે અને એટલે એને એફ ફેક્ટર અથવા તો એફ પ્લાઝમિડ કહેવાય છે. તો આ એફ પ્લાઝમિડમાં એફ શું છે? એફ પ્લાઝમિડનું એફ છે ફર્ટિલાઇઝેશન ફેક્ટર, ફલન માટેનો ઘટક એવું કહી શકાય. આ એફ પ્લાઝમિડ જે બેક્ટેરિયામાં હોય એના ઉપરથી અને એને આપણે કહીશું એફ પોઝિટિવ અને જેમાં એફ ઘટક નથી તેને કહીશું એફ નેગેટિવ. હવે આ એફ પોઝિટિવ જે છે એ મેલ જેવું કામ કરે છે અને આ ફિમેલ જેવું કામ કરે છે. આની અંદર ફર્ટિલાઇઝેશન ફેક્ટર નથી, આની અંદર છે. તો શું થશે? આ બે બેક્ટેરિયા જે છે એકબીજાની નજીક આવે છે અને આ ફર્ટિલાઇઝેશન ફેક્ટર વાળો જે બેક્ટેરિયા છે એ પોતાનું જીનોમિક ડીએનએ તો એઝ ઇટ ઇઝ રાખે છે, આનું પોતાનું પોતપોતાના રંગસૂત્રીય ડીએનએ એઝ ઇટ ઇઝ છે. પણ આ બંને વચ્ચે સેક્સ પીલી જે છે, પીલી અને ફિમ્બ્રી, એ પીલી જે છે એ પક્ષમાં એટલે કે જે સિલિયા છે એના કરતા નાના એપેન્ડેજીસ છે અને એ ટ્યુબ જેવી એટલે કે નલિકાકાર રચના છે. તો સેક્સ પીલી ડેવલપ થાય છે અને એ બનાવે છે કોન્જ્યુગેશન ટ્યુબ, એટલે કે એક નલિકાકાર રસ્તો બનાવે છે. આ બંને વચ્ચે અહીંયા કોન્જ્યુગેશન ટ્યુબથી સંયુગ્મન નલિકા એટલે કે કોન્જ્યુગેશન ટ્યુબ અથવા સેક્સ પીલીથી આ બને છે. યુઝ્યુઅલી આવી સેક્સ પીલી જે છે એ એફ પોઝિટિવ બેક્ટેરિયામાં હોય, એટલે એવું કમ્પલસરી નથી પણ મોસ્ટલી એવું હોય છે. તો એ આ જે પીલીથી જે કોન્જ્યુગેશન ટ્યુબ બની એના થ્રુ પોતાનું એ જે જનીન દ્રવ્ય છે અથવા પ્લાઝમિડ છે એ આ બેક્ટેરિયાને આપી દે છે અને એના લીધે આ બેક્ટેરિયા એફ પોઝિટિવમાં કન્વર્ટ થઈ ગયો. તો તમે કહેશો કે આ એફ નેગેટિવ થઈ ગયું? સમટાઈમ્સ, કેટલીક વખત એવું બને કે આ પોતાનું આ પ્લાઝમિડ આને પ્રોવાઈડ કરી દે અને પોતાની પાસે એવું પ્લાઝમિડ રહેતું નથી. પણ ઘણીવાર એવું બને કે એ એક પ્લાઝમિડ આપતા પહેલા બે કોપી બનાવી લે અને એક કોપી આને આપી દે અને આ છૂટો પડી જાય. છૂટો પડી ગયા પછી આના ઉપર એફ નામનું જનીન હતું, એટલે હવે છૂટો પડેલો બેક્ટેરિયા પહેલા કેવો હતો? એફ નેગેટિવ હતો અને હવે એ કેવો થઈ ગયો? એફ પોઝિટિવ થઈ ગયો. સો આ રીતનું કોન્જ્યુગેશન જે છે, સંયુગ્મન છે, એ કોન્જ્યુગેશન ટ્યુબ અથવા તો સેક્સ પીલીની હેલ્પથી થાય છે. So these are the common types of reproduction. પ્રજનનની આ સામાન્ય પદ્ધતિઓ થઈ જેની અંદર બે મેઇન કેટેગરીઝ હતી, સેક્સ્યુઅલ અને અસેક્સ્યુઅલ, લિંગી અને અલિંગી. અસેક્સ્યુઅલ મેથડની અંદર આપણે ડિસ્કસ કર્યું હતું કે એક તો બાઇનરી ફ્યુઝન થતું હતું, બીજું થતું હતું એન્ડોસ્પોર ફોર્મેશન, અંતઃબીજાણુ બનતો હતો, અને થર્ડ મેથડ શું હતી? બડિંગ, જે બહુ રેરલી થતું હતું.
કલિકા સર્જન. આની અંદર આપણે મુખ્ય સૌથી વધારે પૂછાય એવા પ્રશ્ન એટલે કોન્જ્યુગેશન. તો કોન્જ્યુગેશન જે છે એ તમારે યાદ રાખવાનું છે, સંયુગ્મન. એની પહેલા આપણે ભણ્યા હતા ટ્રાન્સફોર્મેશન, અને ટ્રાન્સફોર્મેશન ના પછી આપણે ભણ્યા ટ્રાન્સડક્શન. તો આ રિપ્રોડક્શન ની જે ટેકનિક છે અલગ અલગ બેક્ટેરિયામાં અલગ અલગ પ્રકારની હોઈ શકે છે. હવે યુ બેક્ટેરિયાની અંદર આપણે સાયનોબેક્ટેરિયા પણ સ્ટડી કરીશું સાથે સાથે. તો બેક્ટેરિયાની આ કોમન કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ડિસ્કસ થઈ ગઈ, અને હવે આગળનો પાર્ટ જે છે એમાં હું તમને શું સમજાવીશ, સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયાનું બીજું નામ છે બ્લુ ગ્રીન આલ્ગીઝ, નીલહરિત લીલ, BGA બ્લુ ગ્રીન આલ્ગી, બ્લુ ગ્રીન આલ્ગી. સાયનોબેક્ટેરિયાને નીલહરિત લીલ પણ કહેવામાં આવે છે. અને આ જે સાયનોબેક્ટેરિયા છે, these are the first organism on earth that released oxygen through the mechanism of photosynthesis. સાયનોબેક્ટેરિયા અથવા નીલહરિત લીલ એ પૃથ્વી પરના પ્રથમ સજીવો છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરીને ઓક્સિજન રિલીઝ કરે છે અથવા ઓક્સિજન મુક્ત કરવાની એને શરૂઆત કરી હતી. ક્યારની વાત કરું છું? અર્થ પર એટલે કે પૃથ્વી પર સ્ટાર્ટિંગમાં જ્યારે લાઈફ ફોર્મ્સ આવ્યા ત્યારની વાત કરું છું. શરૂઆતમાં જ્યારે જીવન નહોતું, કન્ડિશન એકદમ એક્સ્ટ્રીમ હતી, ટેમ્પરેચર હાઈ હતું, એ પોઝિશનમાં સાયનોબેક્ટેરિયા એક એવી ઓર્ગેનિઝમ હતી કે જેણે ઓક્સિજન રિલીઝ કરવાનું સ્ટાર્ટ કરી, અને સાયનોબેક્ટેરિયા હેઝ કન્વર્ટેડ ધ રિડ્યુસિંગ એટમોસ્ફિયર. શરૂઆતમાં પૃથ્વીનું વાતાવરણ કેવું હતું? રિડ્યુસિંગ હતું, રિડક્શન બહુ થતું હતું, ઓક્સિજન હતો જ નહીં તો ઓક્સિડેશન ક્યાંથી કરે? સો રિડ્યુસિંગ એટમોસ્ફિયર was converted into oxidizing atmosphere with the help of blue-green algae. તો આ નીલહરિત લીલ પણ કહેવાય છે. ખરેખર તો તે યુ બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે અથવા તો મોડર્ન બેક્ટેરિયા છે એવું ઘણા સાયન્ટિસ્ટ કહે છે, જ્યારે બાકીના એવું કહે છે કે આર્કી બેક્ટેરિયા પછી તરત પછી બ્લુ ગ્રીન આલ્ગીઝ આવી અને એના લીધે અર્થનું રિડ્યુસિંગ એટમોસ્ફિયર હતું એ ઓક્સિડાઇઝિંગ એટમોસ્ફિયરમાં કન્વર્ટ થયું. સો બ્લુ ગ્રીન આલ્ગીઝ આર ફોટોસિન્થેટિક બેક્ટેરિયા, અને એની અંદર they can be unicellular એટલે કે એક સિંગલ સેલના સ્વરૂપમાં પણ હોઈ શકે, અથવા they can be filamentous એટલે તાતણાઓ બનાવે છે જોઈન થઈને, અથવા કોલોનિયલ હોય એટલે કે વસાહત બનાવે છે, વસાહતી લીલ બ્લુ ગ્રીન આલ્ગી. ઓકે, કેટલીક આલ્ગી અથવા તો આવી જે ફિલામેન્ટસ રચનાઓ બને છે તો એની અંદર સેલ્સ એકબીજાની સાથે ગાઢ રીતે જોડાતા નથી, પણ એના બદલે આ જે સેલ્સ છે એટલે કે ખરેખર તો એ યુનિસેલ્યુલર જ છે, પણ એને જોઈન્ટ કરતું જીલેટિનનું એક લેયર છે અથવા તો મ્યુસિલેજિનિયસ આવરણ છે, અને એના કારણે આ એની કોલોની જે છે એના મેમ્બર્સ એકબીજા સાથે શું રહે છે? અટેચ થાય છે. પણ આ જીલેટિન દ્રવ્ય જે છે એના કારણે આ બ્લુ ગ્રીન આલ્ગીઝના સેલ્સ જે છે એકબીજા સાથે કમ્બાઈન થઈ અથવા એસોસિએટ થઈ અને કોલોની જેવું બનાવે છે. ખરેખર એકબીજા સાથે જોડાતા નથી, ફિઝિકલ એસોસિએશન નથી, મતલબ પણ બહારથી તમે જોઈ શકો પણ કેમિકલ નથી, મતલબ કે આની વચ્ચે ડિવિઝન ઓફ લેબર નથી. એવું નથી કે એક છે એ રેસ્પિરેશન કરે છે, એક ફોટોસિન્થેસિસ કરે છે, એક નાઇટ, એવું નહીં. બધાની પોતપોતાનું કામ છે, વસાહત બનાવે છે ત્યારે બધા સેપરેટલી દરેક સેલ પોતપોતાનું કામ કરે છે. ડિવિઝન ઓફ લેબર જે છે, કાર્યની વહેંચણી જે છે આમાં થતી નથી. સો એકચ્યુઅલી તો એ યુનિસેલ્યુલર છે, પણ કોઈ વખત ફિલામેન્ટસ કે કોલોનિયલ આવી રીતે એગ્રીગેશન થી બને છે. ઠીક છે, ચાલો તો in some members of cyanobacteria, બ્લુ ગ્રીન આલ્ગીના કેટલાક સભ્યોની અંદર હિટરોસિસ્ટ નામના કોષો જોવા મળે છે.
હિટરોસિસ્ટ નામના વિશિષ્ટ કોષો જોવા મળે છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અભિકોષ. હિટરોસિસ્ટ જે છે એ થીક સેલ વોલ છે, એની કોષ દિવાલ જે છે એ ખૂબ જ જાડી છે, અને આ જે સેલ્સ છે નાઇટ્રોજન સ્થાપન કરે છે. દે આર રિસ્પોન્સિબલ ફોર નાઇટ્રોજન ફિક્સેશન. નાઇટ્રોજન ફિક્સેશન કરવા માટે આ હિટરોસિસ્ટની અંદર એક ઉત્સેચક હોવો જોઈએ જે છે નાઇટ્રોજિનેઝ. તો આવા હિટરોસિસ્ટ અને નાઇટ્રોજન ફિક્સેશનની પ્રોસેસ એનાબીના નામની અને નોસ્ટોક નામની આલ્ગીઝ જે છે એ કરે છે. પણ જરૂરી નથી કે જે પણ લીલ નાઇટ્રોજન સ્થાપન કરે બધામાં જ અભિકોષ અથવા હિટરોસિસ્ટ હોય એવું જરૂરી નથી. ઓસિલેટોરિયા નામની લીલમાં હિટરોસિસ્ટ હોતું નથી, છતાં પણ નાઇટ્રોજન ફિક્સેશન થાય છે. સો અલગ અલગ સેલની અંદર અલગ અલગ રચનાઓ છે, એટલે જ આપણે કહીએ છીએ કે બેક્ટેરિયા જે છે એની અંદર શું કહેવાય કે એક્સટેન્સિવ મેટાબોલિક ડાયવર્સિફિકેશન્સ છે, મતલબ કે ચયાપચય જે છે બધાની અંદર અલગ અલગ મિકેનિઝમ છે. તો બ્લુ ગ્રીન આલ્ગી જે છે એ રિડ્યુસિંગ નેચર, મતલબ કે એને ફોટોસિન્થેસિસ કર્યું, અને એ જે ફોટોસિન્થેસિસ હતું એ કેવું હતું, ઓક્સિજેનિક હતું. એ ઓક્સિજન મુક્ત કરે છે અને એને સૌપ્રથમ પૃથ્વીના વાતાવરણને ઓક્સિજેનિક બનાવ્યું રિડ્યુસિંગમાંથી, એવું માનવામાં આવે છે. અને ત્યાર પછી આપણે જોઈએ તો બ્લુ ગ્રીન આલ્ગી છે યુનિસેલ્યુલર હોય અથવા કોલોનિયલ હોય અથવા ફિલામેન્ટસ હોય. પછી હિટરોસિસ્ટની વાત કરી કે નાઇટ્રોજન ફિક્સેશન કરે છે, અને કેટલીક નીલહરિત લીલ જે છે અથવા કેટલાક સાયનોબેક્ટેરિયા જે છે એ મોસ્ટલી ફોટોસિન્થેસિસ કરે છે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. ફોટોસિન્થેસિસની પ્રોસેસ થાય છે તો મેઇન વસ્તુ છે કે દે ડુ હેવ સર્ટન ટાઈપ્સ ઓફ પિગમેન્ટ્સ. એની અંદર કંઈક વિશેષ પ્રકારના રંજક દ્રવ્યો છે કે જેની મદદથી તેઓ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો બ્લુ ગ્રીન આલ્ગીમાં ક્લોરોફિલ એ હોય છે, પરંતુ ક્લોરોફિલ બી હોતું નથી. હાયર પ્લાન્ટ્સમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, કેરોટીન, ઝેન્થોફિલ. આમાં ક્લોરોફિલ એ છે પણ બી હોતું નથી. કેરોટીનોઇડ્સ છે, ઝેન્થોફિલ જોવા મળે છે, અને એની સાથે ફાઇકોબિલિન્સ પણ જોવા મળે છે. મતલબ કે અધર જે મેઇન જે પિગમેન્ટ છે, મુખ્ય જે ઘટક છે એ છે ક્લોરોફિલ એ, કે જે પ્રકાશ જે છે એને રાસાયણિક શક્તિમાં ફેરવે છે, લાઇટ એનર્જીને કેમિકલ એનર્જીમાં ટ્રાન્સફોર્મ કરે છે. આ બાકીના તો એસેસરી છે, એને હેલ્પ કરે છે. તો હેલ્પ કરવા માટે અહીંયા ક્લોરોફિલ બી નથી, એના બદલે કેરોટીનોઇડ, ઝેન્થોફિલ, ફાઇકોબિલિન્સ વગેરે જેવા રંજક દ્રવ્યો એની અંદર જોવા મળે છે. બીજી વસ્તુ, સાયનોબેક્ટેરિયા એવા બેક્ટેરિયા છે કે એની અંદર ફ્લેજેલા કે સિલિયા હોતું નથી. એ મોટાઇલ નથી, નોન મોટાઇલ છે, એ હલનચલન કે પ્રચલન કરતા નથી. અને એમની અંદર ફોટોસિન્થેસિસ કરે છે તો ક્લોરોફિલ એ છે, બટ દે ડુ નોટ હેવ ક્લોરોપ્લાસ્ટ. એની અંદર ક્લોરોપ્લાસ્ટ એટલે કે હરિતકણ જોવા મળતું નથી. એના બદલે જે કોષો છે એ કોષોની અંદર થાઇલેકોઇડ્સ આવેલા છે. આ પટ્ટી જેવી રચનાઓ તરીકે થાઇલેકોઇડ્સ હોય છે, અને એના થ્રુ તેઓ ફોટોસિન્થેસિસ કરે છે અને ઓક્સિજન રિલીઝ કરે, સાથે સાથે કાર્બનિક ફૂડ પ્રિપેર કરે છે. તો આ થઈ ગઈ બ્લુ ગ્રીન આલ્ગી અથવા તો સાયનોબેક્ટેરિયા, જે પક્ષમાં કે કશા ધરાવતા નથી, પ્રકાશ સંશ્લેષણ કરે છે, નાઇટ્રોજન સ્થાપન કરે છે, અને આ રીતે એ હેલ્પફુલ થાય છે. આની સાથે બેક્ટેરિયામાં તમને આર્કી બેક્ટેરિયા એકવાર યાદ કરાવી દઉં તો આર્કી બેક્ટેરિયા જે છે એ એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે છે. એક્સ્ટ્રીમ કન્ડિશન અથવા હાર્શ કન્ડિશન એટલે શું? હાર્શ કન્ડિશન મતલબ કે એકદમ વિષમ પરિસ્થિતિ, ખૂબ ઊંચું તાપમાન, ખૂબ એસિડિક પીએચ, ખૂબ વધારે પડતો ક્ષાર પાણીની અંદર, આવી જે કન્ડિશન છે, હાઈ ટેમ્પરેચર, આ બધી પરિસ્થિતિમાં ટકી શકે એટલા માટે એને કીધા છે આર્કી બેક્ટેરિયા. તો શરૂઆતમાં પૃથ્વી ઉપર એવું જ વાતાવરણ હતું, અને એના એક્ઝામ્પલમાં હેલોફિલસ, થર્મોએસિડોફિલસ, થર્મોફિલસ અથવા થર્મોએસિડોફિલસ, અને ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે મિથેનોજન્સ. હેલોફિલસ જે છે એ ખૂબ જ ક્ષારયુક્ત વસવાટમાં પણ પોતાનું જીવન ટકાવે છે. થર્મોએસિડોફિલસ જે છે એસિડિક પીએચમાં પોતાનું જીવન ટકાવે છે,
અને ઊંચા તાપમાને તેઓ જીવંત રહી શકે છે. અને આવા થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયાનું એક્ઝામ્પલ છે થર્મોએસિડોફિલસ, જે હાઈ ટેમ્પરેચર પર સર્વાઈવ કરે ગરમ પાણીના જરામાં. તો આ થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયામાંથી ટેક પોલિમરેઝ નામનો એક ઉત્સેચક મેળવવામાં આવે છે અને તે પીસીઆર પોલિમરેઝ ચેઇન રિએક્શનમાં ઉપયોગી છે, જે તમે 12th માં ભણશો. મિથેનોજન્સ બેક્ટેરિયા જે છે એ રૂમિનન્ટ સ્ટમક ધરાવતા પ્રાણીઓમાં હોય છે. રૂમિનન્ટ એટલે ગાય, ભેંસ વગેરે જે વાગોળનારા પ્રાણીઓ છે એની જે જઠર છે એને રૂમિનન્ટ સ્ટમક કહેવાય છે. એની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા હોય છે અને એના પાચન માર્ગમાંથી છાણમાં આવે છે, એટલે કે જે એનો ડંગ છે, એનિમલ ડંગ, પ્રાણીના મળ અથવા છાણની અંદર મિથેનોજન્સ બેક્ટેરિયા હોય છે. અને એ પ્રાણીના મળનો રગડો જે છે એ આપણે બાયોગેસ પ્લાન્ટમાં નાખીએ ને એમાંથી મિથેનોજન્સ જે છે મિથેન ગેસ જે છે મિથેન વાયુનું ઉત્પાદન કરે છે. તો આ થઈ ગયા બેક્ટેરિયા. આ રીતે આર્કીબેક્ટેરિયા, સાયનોબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા જે છે એ બધા પોતપોતાની રીતે મેટાબોલિકલી ચયાપચયની દ્રષ્ટિએ તેઓ એકબીજાથી કેવા છે? અલગ છે. તો આર્કીબેક્ટેરિયા, યુ બેક્ટેરિયા કે બ્લુ ગ્રીન આલ્ગીસ જે છે એના 2 પોઈન્ટ એ પણ છે કે તેઓ બેનિફિશિયલ પણ હોઈ શકે અને હાર્મફુલ પણ છે. બેનિફિશિયલ એટલે કે ફાયદાકારક અને હાર્મફુલ એટલે કે હાનિકારક. બેનિફિશિયલ કેવી રીતે? દાખલા તરીકે દૂધમાંથી દહીં બનવાની પ્રોસેસ, કર્ડ બનવાની જે પ્રોસેસ છે એમાં લેક્ટોબેસિલસ બેક્ટેરિયા યુઝફુલ છે, જે લેક્ટિક એસિડ બનાવી અને દૂધને દહીંમાં કન્વર્ટ કરે છે. કેટલાક નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા નાઇટ્રોજન ફિક્સેશન કરે છે, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા. મિથેનોજન્સ બેક્ટેરિયા કે જે મિથેન વાયુ બનાવે છે. આથવણની ક્રિયા સાથે સંકળાયેલા અથવા ફર્મેન્ટેશનની પ્રોસેસ સાથે જે એસોસિએટેડ બેક્ટેરિયા છે બધા જ બેક્ટેરિયા હ્યુમન બીંગ્સ માટે બેનિફિશિયલ છે. જેમ કે આપણે ઇડલી, ઢોસા વગેરે બનાવીએ તો એમાં આથવણ થાય છે, તો એમાં જે બેક્ટેરિયા છે લાઈક લેક્ટોબેસિલસ અને ઈસ્ટ પણ હોય છે, તો એ બેક્ટેરિયા આપણા માટે કેવા થયા? બેનિફિશિયલ થયા. સિમિલરલી જે બેવરેજીસ બનાવવામાં આવે છે એટલે કે જે પીણાઓ બનાવવામાં આવે છે, આલ્કોહોલિક જે આથવણ થાય છે, તો એ બેક્ટેરિયા પણ આપણા માટે કેવા છે? ફાયદાકારક છે. નાઇટ્રીફાઇંગ બેક્ટેરિયા નાઇટ્રોજન સ્થાપન કરે છે. કેટલાય બેક્ટેરિયા એવા છે કે જે ડિકમ્પોઝિશન એટલે કે વિઘટન કરીને શું કરે છે? મટીરિયલનું રિસાયકલિંગ કરે છે. પ્રાણીઓના મળમૂત્ર છે એનું સંપૂર્ણપણે વિઘટન કરે છે અને એ જમીન જે છે એની અંદર ખાતર નિર્માણ અને ખનિજીકરણ કરે છે અને ત્યાંથી એ ન્યુટ્રિયન્ટ્સ જે છે પ્લાન્ટ્સમાં જાય છે અને પછી પાછા પ્લાન્ટ્સમાંથી એનિમલ્સ ફરી પાછા. તો એ જે સાયકલ ન્યુટ્રિયન્ટ્સનું થાય છે એ પણ બેક્ટેરિયાના લીધે છે. જ્યારે હાર્મફુલ બેક્ટેરિયા જે છે એ ડિઝીઝ ક્રિએટ કરે છે. દાખલા તરીકે ટાઇફોઇડ, ત્યાર પછી વિબ્રિયો કોલેરીથી થતા કોલેરા, ટીટાનસ. આ બધી ડિઝીઝ અથવા તો ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે બીમારીઓ સર્જે છે અને ઘણા બધા બેક્ટેરિયા એવા છે કે જે ફાયદાકારક છે. પણ આ બેનિફિશિયલ વાળા જે પોઈન્ટ્સ છે એ તમે 12th માં માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો જે છે એ એક ચેપ્ટર છે, તો માઇક્રોબ્સ ઇન હ્યુમન વેલફેર વાળા ચેપ્ટરની અંદર તમે આ બેનિફિશિયલ પાર્ટ જે છે એ ભણવાના છો અને હાર્મફુલ તો ડિઝીઝ વાળો પોર્શન છે એના માટે પણ એક અલગથી ચેપ્ટર છે. તો એટલે અત્યારે એટલું બધું આપણે ડિટેલમાં એ કરતા